નમસ્કાર, આઈટીઆઈ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડના લેસન સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ IEC 61730 1-2 એન્ડ હોટસ્પોટ ઓન મોડ્યુલ્સ એન્ડ ડિટેક્ટ ધેમ ઓન સાઇટ લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. હવે આપણે IEC 61730 શું છે એના વિશે વિગતવાર માહિતી મેળવીશું. એમાં પ્રથમ આવે છે IEC 61730 શું છે. IEC 61730ના ભાગ 1 અને ભાગ 2 સોલાર મોડ્યુલ પર હોટસ્પોટથી થતા જોખમો, સાઇટ પર હોટસ્પોટ શોધવાની પદ્ધતિઓ અને હોટસ્પોટને અટકાવવા માટેના પગલાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીશું. IEC 61730 શું છે એના વિશે જોઈએ તો એ સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ માટે એક આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અથવા એક માપદંડ છે જે IEC એટલે કે ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોટેકનિકલ કમિશન દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. IEC 61730નો મુખ્ય ઉદ્દેશ સલામત ડિઝાઇન અને કામગીરી સુનિશ્ચિત કરવાનો છે. IEC 61730 એ મુખ્યત્વે 4 જોખમોને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એમાં પ્રથમ આવે છે ઇલેક્ટ્રિક શોક, બીજું છે યાંત્રિક ઈજા, ત્રીજું ફાયર અથવા આગથી થતું નુકસાન, ચોથું છે થર્મલ હજાર્ડ અથવા વધુ પડતી ગરમીના કારણે સોલાર મોડ્યુલને થતું નુકસાન અટકાવવા માટેના માર્ગદર્શનો. IEC 61730ને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1માં ડિઝાઇનની આવશ્યકતાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભાગ 2માં એ મોડ્યુલની વિવિધ પ્રકારના પરીક્ષણો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હવે ભાગ 1 વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. એમાં પ્રથમ આવે છે ઇલેક્ટ્રિકલ સેફ્ટી. ઇલેક્ટ્રિકલ સેફ્ટીમાં જોઈએ તો ઇન્સ્યુલેશન કોર્ડિનેશન એટલે કે સોલાર મોડ્યુલના બાહ્ય ભાગો અને વાહક ભાગો વચ્ચે કેટલું ડિસ્ટન્સ રાખવું જોઈએ એ બાબતેના માપદંડો આપવામાં આવ્યા છે. ત્યાર પછી છે ઇન્સ્યુલેશનનો પ્રકાર. ઇન્સ્યુલેશન કયા પ્રકારનું હોવું જોઈએ, ઇન્સ્યુલેશનની જાડાઈ કેટલી હોવી જોઈએ એ બાબતે અહીં માર્ગદર્શન અથવા માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ છે ક્રીપેજ અને ક્લિયરન્સ. ચોથું છે ગ્રાઉન્ડિંગ કનેક્શન. દરેક સોલાર મોડ્યુલમાં ગ્રાઉન્ડિંગ કનેક્શનનો એક પોઈન્ટ હોવો જોઈએ. આપણે આગળ જોઈ ગયા તેમ અહીં આ સોલાર સેલ આપવામાં આવ્યો છે. સોલાર સેલની ઉપર અને નીચે એક EVA લેયર આપેલું હોય છે. એની ઉપર ગ્લાસ અને નીચે પણ ગ્લાસ હોય છે અને ગ્લાસની નીચે બેક લેયર આપવામાં આવેલું હોય છે. તો આ સ્ટાન્ડર્ડમાં આ જે અંતર છે એ કેટલું રાખવું જોઈએ જેથી કોઈ જાનહાનિ અથવા મોડ્યુલને નુકસાન ન થાય એ માટેના માર્ગદર્શનો આપણે IEC 61730 સ્ટાન્ડર્ડમાં આપવામાં આવ્યા છે. અહીં સોલાર સેલ અને ગ્લાસ વચ્ચેનું ડિસ્ટન્સ 2.5 mm રાખવામાં આવ્યું છે તેમજ નીચેની સાઈડ પણ 2.5 mm ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે. ક્લિયરન્સ એટલે કે 2 કંડક્ટર વચ્ચેનું હવામાં જે અંતર થાય છે તેને આપણે ક્લિયરન્સ તરીકે ઓળખીએ છીએ. અહીં ક્લિયરન્સ આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે આને આપણે ક્લિયરન્સ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ક્રીપેજ ડિસ્ટન્સ એટલે કે સપાટી પરનું મિનિમમ અંતર એને આપણે ક્રીપેજ તરીકે ઓળખીએ છીએ. હવે IEC સ્ટાન્ડર્ડ પ્રમાણે ક્લિયરન્સ 5.5 mm હોવું જરૂરી છે. 5.5 mm તેમજ ક્લિયરન્સ 12.5 mm. ક્રીપેજ ડિસ્ટન્સ એ 12.5 mm હોવું જરૂરી છે. ત્યારબાદ ડિઝાઇનની આવશ્યકતાઓમાં બીજો વિષય આવે છે ઘટકોની ગુણવત્તા અને સામગ્રી. એટલે કે સોલાર મોડ્યુલમાં આપણે ઉપયોગ કરતા વિવિધ પ્રકારના કોમ્પોનેન્ટ્સ જેમ કે જંકશન બોક્સ છે, કેબલ્સ છે, કનેક્ટર્સ છે, એ બધાની ક્વોલિટી કેવી હોવી જોઈએ એના માપદંડો અહીં આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ છે જંકશન બોક્સ. જંકશન બોક્સ એવું હોવું જોઈએ કે જેમાં ધૂળ અથવા ભેજ પ્રવેશી શકે નહીં. ત્યારબાદ છે કેબલ્સ અને કનેક્ટર્સ. કેબલ્સ આખો દિવસ સૂર્યપ્રકાશમાં રહેતા હોવાથી એ UV કિરણોથી પ્રોટેક્ટેડ હોવા જોઈએ. એના પછી આવે છે પોલિમેરિક મટીરિયલ્સ. પોલિમરિક મટીરિયલ્સનો મતલબ એ થાય છે કે એ એક ટ્રાન્સપરન્ટ લેયર છે જે સોલર સેલની ઉપર અને નીચે લગાવવામાં આવે છે. પોલિમરિક મટીરિયલ્સ એવા હોવા જોઈએ જેથી સૂર્યની ગરમીથી એને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં. ડિઝાઇનમાં ત્રીજું આવશે યાંત્રિક અખંડિતતા. મોડ્યુલની રચના એવી હોવી જોઈએ કે જે શારીરિક તણાવ
સહન કરી શકે તેમજ વ્યક્તિગત ઈજા પહોંચાડે નહીં. કોઈપણ સોલાર મોડ્યુલમાં તીક્ષ્ણ કિનારીઓ હોવી જોઈએ નહીં. તેમજ ટ્રાન્સપોર્ટેશન અને હેન્ડલિંગ વખતે સોલાર મોડ્યુલને નુકસાન ન થાય તે માટે સોલાર મોડ્યુલ એટલું મજબૂત હોવું જોઈએ. ત્યારબાદ IEC 61730ના ભાગ 2માં પરીક્ષણ માટેની માર્ગદર્શન આપવામાં આવ્યા છે. હવે આપણે સોલાર મોડ્યુલ ડિઝાઇન તો કરી દીધું, પણ એક વાસ્તવિક પરિસ્થિતિઓમાં કઈ રીતે પરફોર્મ કરે છે એ ચેક કરવા માટે વિવિધ પ્રકારની પરીક્ષણો કરવામાં આવે છે, જે આપણે વિગતવાર જોઈશું. આ માપદંડ પ્રમાણે પરીક્ષણોને વિવિધ પ્રકારના 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પ્રથમ આવે છે ઇલેક્ટ્રિકલ શોક હેઝાર્ડ ટેસ્ટ. હવે આ પરીક્ષણમાં મોડ્યુલને સ્પર્શ કરવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાનું જોખમ કેટલું છે તે ચેક કરવામાં આવે છે. એમાં પ્રથમ છે ઇમ્પલ્સ વોલ્ટેજ ટેસ્ટ. ઇમ્પલ્સ વોલ્ટેજ ટેસ્ટમાં સોલાર મોડ્યુલના વાહક ભાગો અને બહારથી સ્પર્શ કરી શકાય એવા ભાગો જેમ કે ગ્લાસ અને બેકશીટ અને વાહક ભાગો એટલે કે કનેક્ટર્સ અને કેબલ્સ એ બે વચ્ચે સોલાર મોડ્યુલ જેટલા વોલ્ટેજ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ 3 થી 4 ગણો વોલ્ટેજ લાગુ કરવામાં આવે છે અને કરંટ લીક થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ વેટ લીકેજ ટેસ્ટ. વેટ લીકેજ ટેસ્ટનો મતલબ એ થાય છે કે સોલાર મોડ્યુલ ભેજવાળી કન્ડિશનમાં પણ કઈ રીતે કામ કરે છે અને ભેજવાળા કન્ડિશનમાં એમાંથી કરંટ લીક થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ફાયર હેઝાર્ડ ટેસ્ટ. સોલાર મોડ્યુલ ગરમીના લીધે આગથી કેટલી પ્રતિરોધક છે એ ચેક કરવા માટે ફાયર હેઝાર્ડ ટેસ્ટ કરવામાં આવે છે. એમાં પ્રથમ છે હોટસ્પોટ એન્ડ્યોરન્સ ટેસ્ટ. જ્યારે સોલાર મોડ્યુલ પર અંશતઃ છાંયો અને અંશતઃ તડકો પડે છે ત્યારે જે ભાગ પર છાંયો પડે છે એ ભાગ ગરમ થઈ જતો હોય છે. આવી કન્ડિશનમાં સોલાર મોડ્યુલ બ્રેકડાઉન થયા વગર કામ કરે છે કે નહીં એ ચેક કરવા માટે હોટસ્પોટ એન્ડ્યોરન્સ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ બીજો ટેસ્ટ આવે છે બાયપાસ ડાયોડ થર્મલ ટેસ્ટ. હવે હોટસ્પોટ ક્રિએટ થાય છે એ સેલને બાયપાસ કરવા માટે એક ડાયોડ લગાવવામાં આવે છે. એ ડાયોડ જ્યારે કામ કરે છે ત્યારે ખૂબ જ ગરમ થઈ જતો હોય છે. એ ડાયોડની ગુણવત્તા તપાસવા માટે બાયપાસ ડાયોડ થર્મલ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ ફાયર ટેસ્ટ એટલે કે જ્યારે હોટસ્પોટ ક્રિએટ થાય છે ત્યારે સેલ અને સોલ્ડરિંગ ગરમીથી પીગળી જાય છે. જે વસ્તુ ન થાય એ માટે ફાયર ટેસ્ટ કરવામાં આવે છે. આગળ આવે છે યાંત્રિક સ્ટ્રેસ ટેસ્ટ. પરિવહન અને ઇન્સ્ટોલેશન દરમિયાન સોલાર મોડ્યુલ પર દબાણ આવે છે તેમજ પવન અને બરફ જેવા બાહ્ય બળો સામે સોલાર મોડ્યુલની ગુણવત્તા તપાસવા માટે યાંત્રિક સ્ટ્રેસ ટેસ્ટ કરવામાં આવે છે. એમાં પ્રથમ છે મિકેનિકલ લોડ ટેસ્ટ અને મોડ્યુલ બ્રેકેજ ટેસ્ટ. આ બંને ટેસ્ટમાં સોલાર મોડ્યુલ ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે છે તેમજ અલગ અલગ ભાગો પર દબાણ લગાવીને એ ચેક કરવામાં આવે છે કે એ મોડ્યુલ બ્રેક થતું નથી અથવા એના આઉટપુટમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો નથી. ત્યારબાદ આવે છે સ્ક્રીડ કનેક્શન ટેસ્ટ. સ્ક્રીડ કનેક્શન એટલે કે સોલાર મોડ્યુલની બહારની ફ્રેમ ચારે બાજુથી સ્ક્રૂ વડે કનેક્ટ કરવામાં આવેલ હોય છે. આ સ્ક્રૂ મોડ્યુલને મજબૂતી પ્રદાન કરે છે તેમજ શોર્ટ સર્કિટ અથવા લીકેજ વખતે એક ઇલેક્ટ્રિકલ પાથ પૂરો પાડે છે. સ્ક્રીડ કનેક્શન ટેસ્ટમાં આ સ્ક્રૂની મજબૂતાઈ અને એ ખરેખર વિદ્યુતના વાહક છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પર્યાવરણીય સ્ટ્રેસ ટેસ્ટ. મોડ્યુલના લાંબા આયુષ્યકાળ દરમિયાન વિવિધ હવામાનની પરિસ્થિતિઓ જેમ કે તાપમાન, ભેજ અને UV કિરણોનો સામનો કરી શકશે કે નહીં એના માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. થર્મલ સાયકલિંગ ટેસ્ટમાં મોડ્યુલને પહેલાં ઓછા તાપમાને મૂકવામાં આવે છે, ત્યારબાદ ધીમે ધીમેનું તાપમાન વધારવામાં આવે છે. એ રીતે લગભગ 200 સાયકલ કરીને એનું ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે ભેજ સ્થિર અને ભેજ ગરમી ટેસ્ટ. ભેજ સ્થિર ટેસ્ટમાં સોલાર મોડ્યુલને લગભગ 85% ભેજવાળા વાતાવરણમાં મૂકીને એનું પરફોર્મન્સ ચેક કરવામાં આવે છે. તેમજ ભેજ ગરમી ટેસ્ટમાં ભેજવાળા વાતાવરણમાં મૂકીને ત્યારબાદ તાપમાન વધારવામાં આવે છે અને ત્યારબાદ ઓપરેટિંગ વોલ્ટેજ લાગુ કરવામાં આવે છે અને એનું આઉટપુટ માપવામાં આવે છે. ત્યારબાદ UV ટેસ્ટ. અલ્ટ્રાવાયોલેટ કિરણોનો મારો ચલાવીને સોલાર મોડ્યુલ પર UV કિરણોનો મારો ચલાવવામાં આવે છે અને એના પર કોઈપણ પ્રકારનું નુકસાન થાય છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. IEC 61730 શા માટે મહત્ત્વપૂર્ણ છે? માનવ જીવન અને સંપત્તિની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે.
ત્યારબાદ ઉત્પાદક અને ગ્રાહક માટે એક વિશ્વસનીયતા પ્રદાન કરે છે અને IEC 61730 પ્રમાણપત્ર મેળવવું એ ઉત્પાદક માટે ગુણવત્તા અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. IEC 61730 સ્ટાન્ડર્ડ કોને લાગુ પડે છે? એ પ્રથમ છે સોલાર ઉત્પાદકોને લાગુ પડે છે. ત્યારબાદ બીજું છે ઇન્સ્ટોલર્સ અને પ્રોજેક્ટ ડેવલપર્સને પણ આ લાગુ પડે છે. ત્રીજું ક્વોલિટી કંટ્રોલ અને સર્ટિફિકેટ એજન્સીઓને પણ આ લાગુ પડે છે. મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ વિશે જોઈ ગયા. હવે આપણે હોટસ્પોટ શું છે એના વિશે વિગતવાર માહિતી મેળવીશું. હોટસ્પોટ એટલે સોલર પેનલના કોઈ ચોક્કસ ભાગનું પેનલના બાકીના ભાગ કરતાં તાપમાન ખૂબ જ વધી જવું. આ એક ગંભીર સમસ્યા છે જે ગરમીના કારણે પેનલના એ ભાગનું તાપમાન ખૂબ જ વધી જાય છે, જે સેલને અને સોલાર મોડ્યુલને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ આ એક સોલાર મોડ્યુલનું IR સ્કેનિંગ છે. એમાં જે લાલ કલરમાં દેખાય છે એનું તાપમાન લગભગ 20 થી 25 ડિગ્રી છે, જ્યારે પીળા કલરના દેખાતા સેલ છે એનું તાપમાન 40 થી 45 ડિગ્રી છે. એટલે કે પેનલના બીજા ભાગો કરતાં આ 5 સેલ છે એનું તાપમાન લગભગ 20 ડિગ્રી વધારે છે. આ કન્ડિશનને આપણે હોટસ્પોટ તરીકે ઓળખીએ છીએ. હવે હોટસ્પોટ કેવી રીતે બને છે? જ્યારે કોઈ કારણસર કોઈ સેલ ઓછો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે ત્યારે હોટસ્પોટ બને છે. એમાં પ્રથમ આવે છે વિદ્યુત પ્રવાહ અસમાનતા, એટલે કે કોઈ સેલ બીજા સેલ કરતાં ઓછો વિદ્યુત પ્રવાહ કે કરંટ ઉત્પન્ન કરે ત્યારે એ સેલ પર હોટસ્પોટ ઉત્પન્ન થાય છે. બીજું, જ્યારે કોઈ સેલ વીજળી ઉત્પન્ન કરવાના બદલે વીજળીનું શોષણ કરવા લાગે ત્યારે એ સેલ ગરમ થઈ હોટસ્પોટ બને છે. ત્રીજું છે તાપમાનમાં વધારો. જ્યારે તાપમાન ખૂબ જ વધી જાય છે, જેમ કે ઉનાળાની ઋતુમાં તાપમાન લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ બાજુ પહોંચે છે, ત્યારે અમુક સેલ ખૂબ જ ગરમ થઈ જતા હોય છે, ત્યારે હોટસ્પોટની કન્ડિશન ક્રિએટ થાય છે. હોટસ્પોટના મુખ્ય કારણો જોઈએ તો એમાં પ્રથમ આવે છે અંશતઃ છાંયો. અમુક વખત એવું બનતું હોય છે કે સોલર પેનલની આજુબાજુ અમુક ઝાડ છે, ટાવર છે, તેમજ પાંદડા છે, પક્ષીઓના મળ છે, એના લીધે સેલ ઉપર છાંયો પડે છે, જેના લીધે એ સેલ કરંટ ઉત્પન્ન કરી શકતો નથી, જેના લીધે એના પર હોટસ્પોટ બને છે. ત્યારબાદ બીજું છે સેલની ખામી. અમુક વખત એવું બને છે કે મેન્યુફેક્ચરિંગ દરમિયાન સોલાર મોડ્યુલમાં માઇક્રો ક્રેક્સ રહેલા હોય છે, તેમજ ઉત્પાદન સમયે સેલ અલગ અલગ આવી જતા હોય છે, ત્યારે અમુક સેલ ઓછો કરંટ ઉત્પન્ન કરે છે, ત્યારે હોટસ્પોટ બને છે. ત્યારબાદ છે ધૂળ. આપણે ભારતમાં ધૂળ એ સૌથી મોટી સમસ્યા છે. જ્યારે સોલર પેનલ પર ધૂળ ભેગી થાય છે ત્યારે એ એક છાયા તરીકે કામ કરે છે, જેના લીધે સોલાર મોડ્યુલ ઉપર હોટસ્પોટ બને છે. ત્યારબાદ ચોથો આવે છે બાયપાસ ડાયોડની નિષ્ફળતા. સોલાર મોડ્યુલમાં હોટસ્પોટથી બચવા માટે બાયપાસ ડાયોડ આપવામાં આવેલ હોય છે. જ્યારે બાયપાસ ડાયોડ ગરમ થઈ અને ઓપન સર્કિટ અથવા શોર્ટ સર્કિટ થાય છે ત્યારે પણ હોટસ્પોટ બને છે. હોટસ્પોટના મુખ્ય કારણોમાં આપણે જોઈ ગયા તેમ આ ચિત્રમાં જોઈ શકીએ છીએ તેમ સોલાર મોડ્યુલના અડધા ભાગ ઉપર પડછાયો પડે છે અને અડધા ભાગ પર છાંયો પડે છે. જે ભાગ પર છાંયો પડે છે એ જગ્યાએ હોટસ્પોટ થવાના ચાન્સ ખૂબ જ વધી જાય છે. તેમજ પ્રોડક્શન સમયે માઇક્રો ક્રેક્સ આ પ્રમાણે સોલાર મોડ્યુલમાં હોય તો આ સેલ ઉપર હોટસ્પોટ બનવાના ચાન્સ ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ આગળ જોઈ ગયા તેમ આ રીતે સોલાર મોડ્યુલ ઉપર ખૂબ જ વધારે ધૂળ જામી ગઈ હોય તો એ હોટસ્પોટનું મુખ્ય કારણ છે. ત્યારબાદ આપણે બાયપાસ ડાયોડ વિશે જોઈ ગયા. બાયપાસ ડાયોડનું મુખ્ય કામ જ્યારે સેલ ઓછી વીજળી ઉત્પન્ન કરે એ સેલને બાયપાસ કરવાનું છે, જેથી આખા સોલર મોડ્યુલનું ઉત્પાદન ડાઉન થઈ જાય નહીં. જે સેલ ઉપર પડછાયો પડે છે એને બાયપાસ ડાયોડ કરંટને બાયપાસ કરીને એ સેલને અલગ કરી દે છે. આ જ્યારે બાયપાસ ડાયોડ નિષ્ફળ થઈ જાય છે ત્યારે હોટસ્પોટની સમસ્યા ઉદ્ભવે છે. હોટસ્પોટથી થતા નુકસાન વિશે જોઈએ તો પ્રથમ આવે છે વીજળી ઉત્પાદનમાં ઘટાડો. આપણે આગળ જોઈ ગયા તેમ જ્યારે પણ કોઈ સેલમાં હોટસ્પોટ બને છે ત્યારે એ કરંટનું ઉત્પાદન ઓછું કરે છે અને એને કન્ઝ્યુમ વધારે કરે છે, જેથી જ્યારે પણ હોટસ્પોટ બને છે ત્યારે વીજળીના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ત્યારબાદ બીજું આવે છે સામગ્રીનું અધોગતિ, એટલે કે મટીરિયલ ડિગ્રેડેશન.
મટીરિયલ ડિગ્રેડેશન એટલે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તેમ આ આજુબાજુના સેલ છે એ હેલ્ધી છે, જ્યારે અહીં હોટસ્પોટના કારણે આ સેલ બ્રાઉન થઈ ગયેલું જોવા મળે છે. ત્યારબાદ બેકશીટને નુકસાન. સોલાર મોડ્યુલમાં નીચેની સાઈડ વ્હાઇટ કલરની બેકશીટ લગાવવામાં આવે છે, જે અતિશય ગરમીના કારણે પીગળીને એમાં પરપોટા જામી જાય છે. ખૂબ જ ગંભીર સમસ્યા છે. ત્યારબાદ કાયમી નુકસાન એટલે કે સોલાર મોડ્યુલમાં દરેક સેલને સોલ્ડરિંગ વડે જોડવામાં આવેલા હોય છે. જ્યારે કોઈપણ સેલની તાપમાન ખૂબ જ વધી જાય છે ત્યારે આ સોલ્ડરિંગ જોઈન્ટ પીગળી જવાનો ભય રહેલ હોય છે. ચોથું છે આગનું જોખમ. તાપમાન વધવાથી સોલાર મોડ્યુલમાં આગ લાગવાનું જોખમ પણ રહેલું હોય છે. હવે આપણે સાઇટ પર હોટસ્પોટ શોધવાની પદ્ધતિ વિશે વાત કરીશું. એમાં 3 પદ્ધતિઓ છે. એમાં પ્રથમ છે ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી, બીજું છે IV કર્વ ટ્રેસિંગ અને ત્રીજું છે દ્રશ્ય નિરીક્ષણ એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન પદ્ધતિ. ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી વિશે વાત કરીએ તો એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે, જેમાં થર્મલ કેમેરા વડે આખા પ્લાન્ટને સ્કેન કરવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ થર્મલ કેમેરા વડે આખા પ્લાન્ટને સ્કેન કરવામાં આવે છે. એનું રિઝલ્ટ આપણે અહીં જોઈ શકીએ છીએ. જે હેલ્ધી કન્ડિશનમાં મોડ્યુલ છે એનો કલર અલગ છે અને જ્યાં હોટસ્પોટ ક્રિએટ થયેલા છે એનો કલર આપણે અલગ રંગમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ બીજી પદ્ધતિ આવે છે IV કર્વ ટ્રેસિંગ પદ્ધતિ. એમાં વિશિષ્ટ પ્રકારના IV કર્વ ટ્રેસરનો ઉપયોગ કરવામાં આવે છે, જે સોલાર મોડ્યુલમાંથી ઉત્પન્ન થતા વોલ્ટેજ અને કરંટની ગુણધર્મો માપીને એક વિશિષ્ટ પ્રકારનો કર્વ અથવા એક આકૃતિ બનાવે છે. IV કર્વ ટ્રેસિંગ પદ્ધતિ મોડ્યુલમાં હોટસ્પોટ્સ છે કે નહીં એ તપાસ કરવા માટેની પદ્ધતિ છે, પરંતુ મોડ્યુલના કયા ખૂણામાં હોટસ્પોટ્સ છે તે તપાસવા માટે આપણે થર્મલ કેમેરાનો જ ઉપયોગ કરવો પડે છે. IV કર્વ ટ્રેસિંગ પદ્ધતિમાં આપણે અહીં જોઈ શકીએ છીએ તેમ આ પ્રકારે એક IV કર્વ ટ્રેસર ઉપયોગમાં લેવામાં આવે છે, જે આ પ્રકારે એક ગ્રાફ બનાવે છે. અહીં 2 ગ્રાફ આપણે જોઈ શકીએ છીએ. આ પ્રથમ ગ્રાફ છે. આ ગ્રાફ એક હેલ્ધી કન્ડિશનમાં જે મોડ્યુલ છે એનો છે, જે સતત છે. જ્યારે બીજો ગ્રાફ છે, આ ગ્રાફમાં આપણને એક ખાંચો જોવા મળે છે. એનો મતલબ છે કે આ મોડ્યુલમાં હોટસ્પોટ્સ જનરેટ થયેલા છે. ત્રીજી પદ્ધતિ છે દ્રશ્ય નિરીક્ષણ એટલે કે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. આ સરળ અને એક પ્રાથમિક પદ્ધતિ છે. સોલર પેનલની સપાટી અને પાછળના ભાગની નજીકથી આપણે જોઈને હોટસ્પોટ છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ. એમાં સોલાર સેલ જ્યાં હોટસ્પોટ હોય ત્યાં ભૂખરાશ પડતો અથવા બ્રાઉન કલરનો થઈ ગયેલો હોય તો એ આપણે હોટસ્પોટ ગણી શકીએ. ત્યારબાદ વધુ પડતી ગરમીના કારણે પાછળની EVA અથવા બેકશીટ છે એ બળી જાય છે, ત્યાં બળેલા નિશાન જોવા મળે છે. અને ત્રીજું, ગરમીના કારણે એમાં તિરાડો પડેલી જોઈ શકાય છે. અહીં વધુ પડતી ગરમીના કારણે સોલર સેલ બળી ગયેલ છે જે આપણે જોઈ શકીએ છીએ. તેમજ હોટસ્પોટના કારણે અહીં તિરાડ પડેલી જોઈ શકાય છે. હવે આપણે હોટસ્પોટના જોખમને ઓછું કરવા માટેના પગલાઓ વિશે વાત કરીશું. એમાં પ્રથમ આવે છે પ્રોડક્ટની પસંદગી, યોગ્ય ઇન્સ્ટોલેશન અને નિયમિત જાળવણી. આ ત્રણેય રીતો વિશે આપણે આગળ ડિટેલમાં જોઈશું. ડિઝાઇન અને પ્રોડક્ટની પસંદગી. એમાં જ્યારે પણ કોઈ પ્લાન્ટ બનાવવાનો હોય ત્યારે ઉચ્ચ ગુણવત્તાવાળા મોડ્યુલ્સની પસંદગી કરવી જોઈએ. આપણે આગળ જોઈ ગયા તેમ IEC સ્ટાન્ડર્ડવાળા સોલાર મોડ્યુલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બાયપાસ ડાયોડ ધરાવતા હોય એ પ્રકારના સોલાર મોડ્યુલનો ઉપયોગ કરવો જોઈએ. અને ત્રીજું, અર્ધ કટ એટલે કે હાફ કટ સેલ ટેકનોલોજીવાળા સોલાર મોડ્યુલનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્સ્ટોલેશન કરતાં પહેલાં સાઇટનું એનાલિસિસ કરવામાં આવે છે. સાઇટનું એનાલિસિસ કરતી વખતે સાઇટ પરના આજુબાજુના વૃક્ષો છે, બિલ્ડિંગ્સ છે, આજુબાજુ આવતા કોઈ ટાવર છે, ઉપરથી પસાર થતી લાઇન છે, એ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે જેનો શેડો આપણા પ્લાન્ટ ઉપર ન પડે. ત્યારબાદ સોલાર મોડ્યુલને યોગ્ય એંગલ ઉપર ઇન્સ્ટોલ કરવા જોઈએ, જેથી એનું જાળવણી અને એને ક્લિનિંગ કરતી વખતે એના ઉપરથી ધૂળ અને પાણી સહેલાઈથી દૂર થઈ શકે, તેમજ સૂર્યનો પ્રકાશ એના પર સીધો પડી શકે. ત્યારબાદ ત્રીજું છે હવા પરિભ્રમણ એટલે કે એર સર્ક્યુલેશન માટે જગ્યા છોડવી જોઈએ, જેથી ગરમી દૂર થઈ શકે. ત્રીજું છે જાળવણી અને નિરીક્ષણ. સોલાર મોડ્યુલમાં હોટસ્પોટ ક્રિએટ ના થાય તે માટે આપણે સોલાર મોડ્યુલની નિયમિત જાળવણી એટલે કે
સાફ સફાઈ કરવી જોઈએ. બીજું છે પરફોર્મન્સ મોનિટરિંગ. સમયાંતરે સોલાર મોડ્યુલ અથવા સોલાર પ્લાન્ટનું મોનિટરિંગ કરવું જોઈએ કે એનું આઉટપુટ કેટલું છે, આઉટપુટ ડાઉન તો નથી થયું ને. ત્યારબાદ ત્રીજું છે વાર્ષિક IR સ્કેન. આપણે આગળ જોઈ ગયા તેમ થર્મલ કેમેરાથી આખા સોલાર પ્લાન્ટનું સ્કેનિંગ કરીને એકવાર ચેક કરવું જોઈએ કે એમાં હોટસ્પોટ જનરેટ થયા છે કે નહીં. સારાંશ: IEC 61730 વિશે આપણે જોઈ ગયા. જે પણ સોલાર મોડ્યુલ IEC 61730 માપદંડ અથવા સ્ટાન્ડર્ડ ધરાવે છે એને આપણે સલામત, ગુણવત્તા અને વિશ્વસનીયતા તરીકે જાણી શકીએ. ત્યારબાદ હોટસ્પોટ્સ વિશે આપણે જોઈ ગયા. હોટસ્પોટ્સ એ સોલાર મોડ્યુલની કાર્યક્ષમતા માટે એક ખતરો છે. હોટસ્પોટ્સથી બચવા માટે નિયમિત પરીક્ષણ અને મેન્ટેનન્સ ખૂબ જ જરૂરી છે, જે આપણે આગળ વાત કરી ગયા. હવે આપણે MCQ જોઈશું. પ્રથમ, સોલાર PV મોડ્યુલની સલામતી લાયકાત માટેનો આંતરરાષ્ટ્રીય ધોરણ કયો છે જે ઇલેક્ટ્રિક શોક અને આગના જોખમોને સંબોધે છે? એમાં ઓપ્શન એ છે IEC 61215, B IEC 61730, C IEC 61000, D IEC 61853. આમાં જવાબ આવશે IEC 61730. બીજો સવાલ છે, નીચેનામાંથી કયો જોખમ IEC 61730 સલામતી ધોરણ હેઠળ આવરી લેવામાં આવે છે? ઓપ્શન એ તમામ ઇલેક્ટ્રિકલ, યાંત્રિક, થર્મલ અને આગ, B માત્ર ઇલેક્ટ્રિકલ અને યાંત્રિક, C માત્ર આગ અને થર્મલ, D માત્ર પર્યાવરણીય તણાવ. આમાં જવાબ આવશે તમામ ઇલેક્ટ્રિકલ, યાંત્રિક, થર્મલ અને આગ. ત્રીજો સવાલ, સોલાર PV મોડ્યુલમાં હોટસ્પોટ શાના કારણે થાય છે? ઓપ્શન એ સમગ્ર મોડ્યુલ પર સમાન સૂર્યપ્રકાશ, ઓપ્શન B ઓછું એમ્બિયન્ટ તાપમાન, ઓપ્શન C સેલ પર છાંયો, ગંદકી અથવા આંતરિક ખામીઓના કારણે, ઉલટો પક્ષપાત પ્રવાહ એટલે કે રિવર્સ બાયસ કરંટ, ઓપ્શન D મોડ્યુલમાંથી વધુ પડતો વોલ્ટેજ આઉટપુટ. આમાં સાચો જવાબ ઓપ્શન C આવશે, સેલ પર છાંયો, ગંદકી અથવા આંતરિક ખામીઓના કારણે ઉલટો પક્ષપાત પ્રવાહ. ચોથો સવાલ, હોટસ્પોટને કારણે સોલાર મોડ્યુલમાં શું થઈ શકે છે? ઓપ્શન એ મોડ્યુલની કાર્યક્ષમતામાં વધારો, ઓપ્શન B માત્ર સિસ્ટમ વોલ્ટેજમાં ઘટાડો, C સામગ્રીને નુકસાન, બેકશીટ પીગળવી, તિરાડો અને આખરે પાવર લોસ અથવા આગનું જોખમ, D પાવર આઉટપુટમાં કોઈ ફેરફાર નહીં. અહીં જવાબ આવશે C સામગ્રીને નુકસાન, બેકશીટ પીગળવી, તિરાડો અને આખરે પાવર લોસ અથવા આગનું જોખમ. પાંચમો સવાલ છે, સાઇટ પર PV મોડ્યુલમાં હોટસ્પોટને શોધવા માટેની સૌથી સામાન્ય અને અસરકારક પદ્ધતિ કઈ છે? ઓપ્શન એ મેન્યુઅલ વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, ઓપ્શન B વોલ્ટેજ અને કરંટ એટલે કે IV કર્વ ટ્રેસિંગ, ઓપ્શન C ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી કેમેરાનો ઉપયોગ, ઓપ્શન D મોડ્યુલનું વજન માપન. અહીં ઓપ્શન C આવશે, ઇન્ફ્રારેડ થર્મોગ્રાફી કેમેરાનો ઉપયોગ. મિત્રો, આજે આપણે IEC સ્ટાન્ડર્ડ 61730 વિશે જોઈ ગયા. એના વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે, કેમ કે આ સ્ટાન્ડર્ડ પ્રોજેક્ટ ડિઝાઇન વખતે અને ઇન્સ્ટોલેશન વખતે ખૂબ જ મહત્ત્વની સ્કિલ છે. બીજું આપણે જોયું હોટસ્પોટ્સ વિશે, હોટસ્પોટ્સ અને તેને શોધવાની પદ્ધતિઓ વિશે. જો તમે સોલર સેક્ટરમાં કામ કરવા ઈચ્છતા હોવ તો આ સ્કિલ જાણવી ખૂબ જ મહત્ત્વની છે, કેમ કે એ ઓપરેશન અને મેન્ટેનન્સમાં ખૂબ જ મહત્ત્વની સ્કિલ છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા સોલર ટેકનિશિયન ટ્રેડના લેસન સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ IEC 61730 1, 2 એન્ડ હોટસ્પોટ ઓન મોડ્યુલ્સ એન્ડ ડિટેક્ટ ધેમ ઓન સાઇટ વિષય ઉપર માર્ગદર્શન મેળવ્યું. આભાર.